સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટના બહાને ખંડણી વસૂલવાનો કેસ અને સુરત પોલીસે હવે નોંધી વધુ 11 ફરિયાદ ગઈકાલે 2 ફરિયાદ નોંધી હતી। 10 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 3ની ધરપકડ થઈ ચૂકી છે। સુરત મનપાના કર્મચારીઓ અને અધિકારીઓ પાસે વસૂલતા હતા ખંડણી। કૌભાંડમાં સુરત મનપાની મહિલા કર્મચારીનો પણ હાથ। આરટીઆઈ એક્ટિવિસ્ટ મોહમ્મદ શાકિર શેખને પોલીસે કાયદાનો પાઠ પણ આપ્યો। સુરત મનપાના સેન્ટ્રલ ઝોનમાં લઈ જઈ સ્ટાફ સમક્ષ માફી પણ મંગાવી। સેન્ટ્રલ ઝોનના ચારેય ફ્લોર પર ટેબલે લઈ જઈ તેની પાસે માફી મંગાવી હતી। આ લોકો એ રીતે ટાર્ગેટ કરતા હતા કે જે કચેરીઓ હોય છે એની આજુબાજુ બેસી રહેતા હતા અને કચેરીઓના અંદરના જે કર્મચારીઓના વિખવાદો છે એનો એ લાભ લેતા હતા અને એકબીજાની વિરુદ્ધમાં માહિતીઓ એકત્ર કરતા હતા અને ત્યારબાદ એની આરટીઆઈ કરતા હતા અને ત્યારબાદ તેને રૂબરૂ મળીને અથવા તો બીજા લોકો દ્વારા એને દબાવતા હતા અને પછીથી એ લોકો એની પાસેથી ખંડણી વસૂલ કરતા હતા। સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટના બહાને ખંડણી વસૂલવાનો કેસ અને સુરત પોલીસે હવે નોંધી વધુ 11 ફરિયાદ ગઈકાલે 2 ફરિયાદ નોંધી હતી। 10 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 3ની ધરપકડ થઈ ચૂકી છે। સુરત મનપાના કર્મચારીઓ અને અધિકારીઓ પાસે વસૂલતા હતા ખંડણી। કૌભાંડમાં સુરત મનપાની મહિલા કર્મચારીનો પણ હાથ। આરટીઆઈ એક્ટિવિસ્ટ મોહમ્મદ શાકિર શેખને પોલીસે કાયદાનો પાઠ પણ આપ્યો। સુરત મનપાના સેન્ટ્રલ ઝોનમાં લઈ જઈ સ્ટાફ સમક્ષ માફી પણ મંગાવી। સેન્ટ્રલ ઝોનના ચારેય ફ્લોર પર ટેબલે લઈ જઈ તેની પાસે માફી મંગાવી હતી। આ લોકો એ રીતે ટાર્ગેટ કરતા હતા કે જે કચેરીઓ હોય છે એની આજુબાજુ બેસી રહેતા હતા અને કચેરીઓના અંદરના જે કર્મચારીઓના વિખવાદો છે એનો એ લાભ લેતા હતા અને એકબીજાની વિરુદ્ધમાં માહિતીઓ એકત્ર કરતા હતા અને ત્યારબાદ એની આરટીઆઈ કરતા હતા અને ત્યારબાદ તેને રૂબરૂ મળીને અથવા તો બીજા લોકો દ્વારા એને દબાવતા હતા અને પછીથી એ લોકો એની પાસેથી ખંડણી વસૂલ કરતા હતા।